સમાચાર ગીર સોમનાથથી જ્યાં મકાનના વાડામાં થતી ગાંજાની ખેતી પકડી પડાઈ છે। 27 લાખથી વધુની કિંમતનો 55 કિલોગ્રામ ગાંજો કબજે કરાયો છે। ગાંજાની આદત હોવાના કારણે આરોપીએ ગાંજાનું વાવેતર કર્યું હતું। બાતમીના આધારે પોલીસે અહીંયા રેડ પાડી અને આ ગાંજો પકડી પડાયો છે। 27 લાખથી વધુની કિંમતનો ગાંજો પકડી પડાયો છે। ગાંજાની આદત હોવાના કારણે તેણે પોતાની જ વાડીમાં આ ગાંજો ઉગાડ્યો હતો। ચોક્કસ બાતમીના આધારે પોલીસે અહીંયા તપાસ કરી અને ગાંજાનું વાવેતર પકડી પડાયું છે। 55 કિલોગ્રામ ગાંજો હાલમાં કબજે કરાયો છે। મકાનના વાડામાં જ આ ગાંજો ઉગાડાયો હતો। 27 લાખથી વધુની કિંમતનો 55 કિલોગ્રામ ગાંજો હાલમાં પકડી પડાયો છે અને એક આરોપીની ધરપકડ કરીને આ કેસમાં તપાસ શરૂ કરાઈ છે। મકાનના વાડામાં જ ગાંજાની ખેતી પકડી પડાઈ છે। બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દિલીપ। દિલીપ, શું વધુ અપડેટ? જે વાત કરવામાં તો ગીર ગઢડા શહેરની અંદર પુલિસને બાતમી મળી હતી એસઓજી પુલિસને કે એક શખ્સ છે જે ગાંજાનો નશેડીતો છે, સાથે સાથે તેણે ગાંજાનું વાવેતર પણ કર્યું છે અને પોતાના જ ઘરના ફળિયાની અંદર આ બાતમી મળતા પોલીસ છે તે મોડી રાત્રે ત્યાં પહોંચી હતી અને રેડ કરી હતી। ગીર ગઢડા ઉનાને જોડતો હાઈવે છે, હાઈવે નજીક ભીખુભાઈ મકવાણા નામના આ શખ્સનું મકાન છે, જેણે મોટી સંખ્યામાં પોતાના ફળિયાની અંદર ગાંજાનું વાવેતર કર્યું હતું। પોલીસે આ તમામ ગાંજો છે તે જપ્ત કર્યો છે। આ ભીખુભાઈ નામનો જે શખ્સ છે તેને પણ પકડી પાડ્યો છે। જાણવા મળ્યું છે કે તે કડિયાકામ સાથે જોડાયેલો છે, નશાની આદત ધરાવે છે। પોલીસે હાલ સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી ધન્યવાદ દિલીપ, તમામ જાણકારી બદલ। તો ભીખુ નામના એક વ્યક્તિને પકડી પડાયો છે અને હાલમાં કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે।